હા બોલો ભૂપતભાઈ. તમને ખબર તો પડી જશે. હા હમણાં જ ખબર પડી. મારી જ ભૂલ છે. એકચ્યુઅલી ગયા મહિને રજાની અરજી આપી હતી. એ વખતે તો કંઈ થયું નહીં અને પછી હું પણ ભૂલી ગયો હતો. પણ આજે અચાનક મેડમે મારી રજા મંજૂર કરી દીધી. ઇટ્સ ઓકે. તમે બહુ ના વિચારો. તમે અત્યારે ફેમિલીને સમય આપો, એમની સાથે હરો ફરો, તમારી ફેમિલી ખુશ થઈ જશે. અને મારી બીજી ફેમિલી, તમે અને હર્ષવર્ધન સાહેબ દુઃખી થઈ જશો એનું શું? મેડમ, તમારા બંને માટે તો હું જીવ આપી. હવે તમે જુઓ, હું ડબલ જુસ્સા સાથે કામ કરીશ. તમે ફક્ત ઓર્ડર આપો કે આગળ શું કરવાનું છે. એટલે તમે ખાસ તો વળી આ પેલી ઇંગ્લિશ ફિલ્મમાં નથી કહેતા, આઈ એમ ઇન. આ મીનાક્ષી મર્ડર કેસમાં આપણે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. ભૂપતભાઈ તમે તો એકદમ જોરદાર, એકદમ તબલા તોડ છો. ભૂપતભાઈ તમે આવું બોલ્યા ને તો મારું તો શેર લોહી વધી ગયું. હવે સાંભળો, મીનાક્ષીના ઘરની આજુબાજુના એરિયામાં અને એના ઘરે જવાના રસ્તા પર જેટલી પણ દુકાનો આવતી હોય, મેડિકલ સ્ટોર કે એટીએમ્સ હોય, એ બધાના સીસીટીવી ફૂટેજને ભેગા કરો અને એને વ્યવસ્થિત રીતે ચેક કરો. એમાંથી કંઈક ને કંઈક લીડ તો મળવી જ જોઈએ. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ જશે. ભૂપતભાઈ હવે મેડમને જે કરવું એ કરે, જેટલું નડવું એટલું નડે, પણ આપણે આ લડાઈ લડવાની છે અને જીતવાની પણ છે. યસ મેડમ, એકવાર તમારું પેલું ટોક બોલાવી દો એટલે આપણી લડાઈનું રણશીંગું ફૂંકાઈ જાય. જો અર્જુન, તમારી સાથે જે થયું એનાથી તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ હવે આગળ વધવું જોઈએ ને. ક્યાં સુધી આમ દુઃખી થઈને બેસી રહેશો? દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેની લાઈફમાં પ્રોબ્લેમ્સ ના હોય. તમે એમનાથી કંઈ અલગ તો નથી ને? હા ગોપી, આમ અચાનક આ બધું ભૂલી જવું સહેલું નથી. નથી, માનું છું, પણ તમે બીજું કંઈ કરશો તો એમાંથી બહાર આવશો ને. તમે તમારા ઢાબાની બીજી બ્રાન્ચ ઓપન કરવાનું કહેતા હતા ને, એટલે એ તમને એના માટે ફોન કરશે. હવે રાજકોટમાં પણ તમારું ઢાબું ખુલશે. તૈયારી કરવા લાગો. ઓહો હો હો, બિઝનેસ વુમન આવ્યા છે ને કઈ? તું ક્યારે આવી? બસ હમણાં જ 5 મિનિટ થઈ. 5 મિનિટ થી? અને 5 મિનિટ થી? હા, એટલે એમાં 25 મિનિટ ઉમેરી દે. અચ્છા, એટલે તને ખાલી અડધો કલાક જ થયો છે એમ? અને અડધો કલાક જ થયો છે? સાચું કે? કલાક થયો. શું તું પણ? જો છે ને, કલાકથી આવી છે અને તોય મને એક પણ ફોન નથી કરતી. હા, જાણે મેં ફોન કર્યો હોત અને તું દોડતી આવી ગઈ હોત ડ્યુટી છોડીને. અને એમ પણ મારે અર્જુનને મળવું હતું, તને નહીં. અચ્છા. અને હા, તારી પેલી મહેશ્વરી મેડમને સમજાવ જરા. કલાકો સુધી શાની બેસાડી રાખે છે અમને? તમે વાત કરી? હા, એકલું ગમતું નહોતું, ગુસ્સો આવતો હતો. એમ થતું હતું કે કોઈની સાથે શેર કરું, એટલે મેં આમને ફોન કર્યો. વાંધો નહીં, ગોપી આવી એ સારું જ કર્યું. હલો. હા હા કુમારભાઈ, ના 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 કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કાલે ને? ઓકે, ડન. ઓકે ઓકે. કુમારભાઈનો ફોન હતો? હા. શું કહ્યું? આપણું કામ થઈ જશે. એક મિનિટ, આ શેની વાત ચાલી રહી છે અને કોણ છે કુમારભાઈ? અરે ગોપી પેલા દિવસે ફ્લેવર ખાખરા લઈને આવ્યા હતા ને, ત્યારે અમારી વાત થઈ હતી કે મારે પણ એક આવો બિઝનેસ ડેવલપ કરવો છે અને રાજકોટમાં મારા ઢાબાની બીજી એક બ્રાન્ચ ખોલવી છે. તો ગોપીએ કહ્યું કે એમના કોઈ ઓળખીતા છે કુમારભાઈ કરીને, તો કંઈ કામ હોય તો જણાવજો. તો મેં એમને કહ્યું હતું ને એમને વાત કરી હશે તો કુમારભાઈનો ફોન આવ્યો હતો અને એમને તો મને ડાયરેક્ટ કાલે મળવા માટે પણ બોલાવી લીધો છે અને એવું પણ કહ્યું છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરીને લાવજો. અરે વાહ, વેરી ગુડ. થેન્ક યુ. ગોપી, આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરી દેવું પડશે, એટલે તમે છો ત્યાં સુધીમાં જ આપણે કરી દઈએ ને. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ લિટલ ભાભી. હું જરા આવું. ના ના આવતી, ચાલશે. હા કેસર, એ ઇડિયટ, પર્સ તો અહીંયા ભૂલી ગઈ. કેસર પર્સ લાવ. કેસર, કેસર, કેસર પર્સ લાવ ને. કેસર, કેસુડી,
કેસર એ રાહ જોવે છે પ્રેઝન્ટેશન માટે. આપને નથી આપતી ને. ઓહો